साथ की सर्व सुंदर साथ में प्रणाम। मार्फत सागर प्रकरण 1 खिलवत की रब बदले। हम फ्री कर दिले तुमने दिखाई। पहले कहूं अव्वल की हक हादी हुक्म, मोमिन दिल अर्श में हके दरे कदम। पहले कहूं अव्वल की। अव्वल એટલે પરમધામ, અવ્વલ એટલે પરમધામ, ના था ईश्वर ना था मूल प्रकृति, તાબીન की કહું મેં આપા બીતી, એટલે પરમધામની વાત કરે છે। હક હાદી હુકમ, હક હાદી હુકમ એટલે શું કે છે કે રાજ્ય મહારાજના હુકમથી, ઇન્દ્રાવતીજી કહે છે કે રાજ્ય મહારાજના હુકમથી આ બધી તમને હકીકત જણાવી રહ્યું છે। મોમિન દિલ અરસ में, मोमिन दिल अरस में, અહીંયા મહત્વની વસ્તુ છે કે મોમિન દિલ અરસ में, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણું જે આપણે મોમિન છે અહીંયા આગળ, તો આપણું દિલ અરસની અંદર છે। તો કેવી રીતે? તો આપણી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે। તો હવે આપણી જો પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર હોય, આપણી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર હોય, તો રાજ્ય મહારાજ અને જે પરાત્મ છે એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? એક દિલીનો છે, એક દિલીનો સંબંધ છે। એ કદાપि जुदा न पड़े। एक चौपाई है ने, ऐसा न कहियो कोई जो राज्य से भी न होई, पण एक बात है बकामी ने जो राज्य से भी न होई। एक बात एवी છે કે રાજ્યથી પણ ન હોઈ શકે। તો કઈ વાત છે? તો રાજ્ય રૂહોથી એક પલ માટે જુદા ન પડે। એટલે મોમિન દિલ અરસ में, મોમિનનું દિલ અરસની અંદર છે। આના બે અર્થ થાય છે બેન। જે પહેલો અર્થ એ થાય છે જેને જાહેરી અર્થ કહો તમે। તો જાહેરી અર્થની અંદર શું થાય કે ભાઈ તમારી પરાત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે અને એ દિલ મોમિનનું દિલ છે અને આ બધો ખેલ જોઈ રહે છે, એટલે કે છે મોમિનનું દિલ અરસમાં છે। સાચી વાત છે। બીજો એનો બાતુની અર્થ શું થાય છે કે આપણે સંબંધ કોની સાથે છે? રાજ્ય મહારાજ સાથે। તો આપણું દિલ ક્યાં છે? રાજ્ય મહારાજ પાસે દિલ છે આપણું। આપણું દિલ ક્યાં છે? રાજ્ય મહારાજની પાસે છે આપણું દિલ। નથી કહેતા બેન અહીંયા આવ્યા છે ખરા, પણ એમનું દિલ તો એમનું શું છે? એમની નજર તો પોતાની છોકરીની અંદર છે, શું કરતી છે શું નહીં કરતી હોય। ભલે અહીંયા આવ્યા, ફિઝિકલી ભલે અહીંયા આવ્યા, પણ એમનું દિલ ક્યાં છે? તો દિલ તો ત્યાં આગળ છે, છોકરી સાથે છે, જે તમને જે પ્યારું હોય એની સાથે છે ટૂંકમાં। તો અહીંયા એ કહેવા માંગે છે કે મોમિન દિલ અરસ में હકે દરે કદમ, અને એટલા માટે જ મોમિનના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે। આના કારણે જ હકે દરે કદમ, રાજ્ય મહારાજ મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન છે। એની પાછળનું કારણ શું છે? તેનો ઘણો બધો કારણ જોયો આપણે, પણ અહીંયા આપણે મારફતની અંદર બતાવે છે કે આપણું જે દિલ છે એ ત્યાં આગળ છે, પરમધામની અંદર છે, અને એના કારણે રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે। હકે દરે કદમ, जो कहा आया तो हदीसो और किताबो बोल, जो कहा आया तो हदीसो और किताबो बोल, કે અહીંયા આગળ જે કંઈ જ્ઞાન આવી રહ્યું છે, જે કંઈક ન્યામત છે અહીંયા આગળ,
આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત છે, જે કંઈક જ્ઞાન આવેલું છે, એ બધાની જ અંદર એમ जिन पर मेहर मोहम्मद की અહીંયા ફક્ત મોહમ્મદ સાહેબ આવ્યું તો લિમિટેશન છે. કેમ લિમિટેશન છે? તો મોહમ્મદ સાહેબ તો હિન્દુઓની અંદર આવ્યા નથી. સમજો, મોહમ્મદ સાહેબ હિન્દુઓની અંદર તો આવ્યા નથી. જાહેરી વિચારસરણી વાળા આવું વિચારે, પણ જો આપણે એમની આત્માને પહેચાનીએ તો સમજ પડે આપણને. જો કયા આયાતો હદીસો, કેમ આયાતો ને હદીસો શું છે? કુરાન ના બધા છે. और किताबो बोल, કિતાબો શું છે? તો વેદ અને કતેબ ટૂંકમાં કહેવા માંગે છે. વેદ અને કતેબ. જે કંઈક અહીંયા જ્ઞાન આવી રહ્યું છે એ જ્ઞાન ક્યાંથી આવી રહ્યું છે? जिन पर मोहर मोहम्मद की, जिन पर मोहर मोहम्मद की, કે અહીંયા આગળ જે કંઈ જ્ઞાન આવી રહ્યું છે એ બધું જ જ્ઞાન જબ્રાઈલ ફરિશ્તાથી આવેલું છે. રાજ્ય મહારાજનો જોશનો ફરિશ્તો છે, એનાથી આવી રહેલું છે. એટલા માટે કહે છે કે જીન પર મોહર મોહમ્મદ કી, સો કહું ફુરમાન કોલ, સો કહું ફુરમાન કોલ. કુરાનના અંદર જે બધા મોહમ્મદ સાહેબે જે બધા કોલ કર્યા હતા એ બધા કોલ હવે હું બધું જાહેર કરું છું. કુરાન કોણ લઈને આવ્યું? કુરાન કોણ લઈને આવ્યું? તો જબ્રાઈલ જોશ ધનિકા, જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. બધા સુંદર સાથ કદાચ ભૂલી ગયા હશે, ઘણો સમય થઈ ગયો. તો એક આ પ્રશ્ન છે, જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન, અને બીજી બાજુ જબ્રાઈલ ફરિશ્તો શું કહે છે? નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અને બીજી બાજુ એક ફુરમાન લઈને આવે છે, કુરાન લઈને આવે છે. એક દૂજી કો મનસુખ કરે આયાત આયાત કો, तीन वास्ते लेऊ चुन चुना जो सिरे रखी सब में. एक दूजी को मनसुख, જે બધી આયાતો છે, જે બધી કડીઓ છે, એકબીજાની કડીઓ છે, એકબીજાની કડીઓ બધી મલામ મિલામ મેળવે છે. બધી આયાતો જુદી જુદી પડેલી છે, જુદી જુદી જગ્યાએ. એ બધી આયાતોને ભેગી કરીને એક સાંકળ બનાવે છે. આ કડી અહીંયા છે, આ કડી અહીંયા છે, આ કડી અહીંયા છે, આ કડી, એ બધી જુદી જુદી આયાતો છે. આયાતો બધી એક મેળીને સાંકળ બનાવે છે. મીન્સ એ બધું ભેગું કરી અને આપણને પીરસી રહ્યા છે, આપણને આપી રહ્યા છે. એક દૂજી કો મનસુખ કરે આયાત આયાત કો, તીન વાસ્તે લેવું ચુન ચુન કે. તીન વાસ્તે, કોના વાસ્તે? મોમિનોના વાસ્તે. કારણ કે બધી જુદી જુદી જગ્યાએ પડેલી છે, અને આના કારણે હું બધું ધીરે ધીરે ચૂની કરીને, જે મહત્વની બધી ચોપાયો હોય, આ અહીંયા પડી છે, અહીંયા પડી છે, અહીંયા પડી છે, અહીંયા પડી, બધી ભેગી કરું છું. જો સિર રખી સબવો, જે મહત્વની બધી ચોપાયો છે એ બધી જ હું વીણી વીણી અને બધી ભેગી કરું છું. મહત્વની મુખ્ય ચોપાયો છે, સર્વશ્રેષ્ઠ ચોપાઈ હોય એ બધીને હું ભેગી કરી સંકલન બનાવું છું, અને સંકલન બનાવ્યા પછી સુંદર સાથની અંદર પીરસું છું, મોમીને હું આપું છું. ઇન્દ્રાવતીજી કહે છે, હવે એક વસ્તુ તમે સમજી લો, જો આ બધું સંકલન બનાવીને આપણને જો રાજ્ય મહારાજ તૈયાર જ આપી દેતા હોય
તો પછી આપણે બીજે બાર ફોફા મારવાની જરૂર શા માટે? આ જો, તે જો, પેલું જો, પેલું જો, કશું જોવાની જરૂર નથી. એક માર્ગ બતાવી દીધેલો છે કે તમને સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપી દીધું છે. તારતમ ગ્રંથ છે એ તમને સર્વોત્તમ ઉત્તમ ગ્રંથ તમને આપી દીધેલો છે. પછી બીજે અહીંયા ત્યાં બીજે કરવાની કઈ જરૂર નથી. છતાં તમારે કરવું હોય તો કરી શકો છો. મનની શાંતિ માટે અને સંતોષ માટે જે કંઈ કરવું હોય કરી શકો છો. પણ આ જે મળ્યું છે એ ઇનફ છે, ઉત્તમમાં ઉત્તમ છે. સો સુદ પાઈ હવે કે છે સો સુદ પાઈ લલુંદ્રી સે. આ તારતમ જ્ઞાનથી આ બધી સુદ પડે છે કે ભાઈ આ તો બધી આપણી નિયામત છે. કુરાનની અંદર જે કંઈ છે એ બધી આપણી નિયામત છે. એ પહેલા જાહેરી અર્થ કરી અને એને અનુસરતા હતા. જાહેરી અર્થ એટલા માટે તો કહ્યું છે કે કુરાન કુંવારી છે. કુરાન કુંવારી છે, એને લેનાર કોઈ નથી. એને લેનાર કોઈ નથી. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે મેરે ભાઈ તો ઓર હે. તો એના જે 4 દોસ્તો હતા એ કે શું મેં તમારા ભાઈઓ નથી? તો કે મેરા ભાઈ ઓર હે. આખિર વક્ત આવશે. આને લેનાર કોણ? આખિર વક્ત આવશે. અને એટલા માટે કહ્યું છે કે કુરાન કુંવારી છે. જો સુદ પાઈ લલુંદરી સે દેખે ના ઉપલી નજર. સુંદર સાથને બસ આ જ કહેવાનું છે કે ઉપરથી નજરથી તમે જોશો નહીં. જ્યાં સુધી અંદર ડૂબશો નહીં, જ્યાં સુધી અંદર ડૂબશો નહીં ત્યાં સુધી મોતી નહીં નીકળે. અંદર ડૂબવું પડશે, મંથન કરવું પડશે. અને જાતે મંથન કરશો તો મળશે. જાતે મંથન કરશો તો મળશે. બીજાના મંથન પર ચાલશો નહીં. બીજાના મંથન પર ચાલશો નહીં. નમ્ર વિનંતી છે. જાતે તમે ડૂબો. આજે હું તમને કહું છું એ લઈને તમે બેસી ન રહો. હું સાચો પણ હોઈ શકું, ખોટો પણ હોઈ શકું. જાતે મંથન કરો, જાતે અંદર ડૂબો તો કંઈક મળશે. તો કંઈક મળશે તમને. રાજજી મહારાજ તો આપણી સાથે જ છે. મારી સમજમાં શું આવે છે? જાતે મંથન કરશો તો તમારી સમજમાં કંઈક ઓર આવશે. આની આ જ વસ્તુ. એટલે જાતે મંથન કરવા પડે. કોઈ જે આપ્યું છે એને લઈને ન બેસી રહો. આ તો ખાલી એક માર્ગ છે, માર્ગ બતાવેલો છે. આ માર્ગ પર ચાલો, પણ જાતે ડૂબવું પડશે. એનો અર્થ એવો નથી કે સમજો, તમને સમજાવું કે આજે આપણા પપ્પા હોય એ ભણી ગણી અને ડોક્ટર થઈ ગયા હોય, એનો અર્થ એવો નથી કે આપણે પણ ડોક્ટર થઈ ગયા છીએ. વ્યવસાયની અંદર એક એક્ઝામ્પલ આપું છું આ કે આપણા ફાધર હોય ડોક્ટર હોય તો એ ડોક્ટર થઈ ગયા એનો અર્થ એવો નથી કે આપણે ડોક્ટર થઈ ગયા. એ બધી આપણને સમજ પાડે ખરા, બધું જ પાડે. ઘરે આવે એટલે બધું સમજાવે કે ભાઈ આ થયું હોય તો આ થાય, આ થયું હોય તો આ થાય, આ થયું હોય તો આ થાય. પણ એ ડિગ્રી તમને ન મળે, એ પ્રેક્ટિસ તમને ન મળે. એ જાતે તમે મંથન કરીને મેળવો ત્યારે મળે. એ વગર તમને મળવાની નથી. આ એમ અહીંયા કહીએ છીએ કે ભાઈ જે કોઈ સુંદર સાથ આપણને આપતા હોય એ બધું જ તમે લો ખરા, પણ એનો મતલબ એવો નથી કે આપણને આ બધું મળી ગયું છે અને જે કે છે એ સાચું છે. સંશય હોય તો 5 જગ્યાએ પૂછો તમે. અને આપણો આત્મા એને કબૂલ કરે, ગવાહી આપે, એને ગ્રહણ કરો. કોઈ એક વ્યક્તિ કે એને લઈને બેસી ન રહો. ભલે હું તમને અહીંયા બધાને સમજાવું, પણ મારું સાચું છે એવું સમજીને બેસી નહીં રહેવાનું. હા, માર્ગ છે આ સાચો, એની પર કોઈ સંશય નથી, પણ આ માર્ગની અંદર જાતે ડૂબો.
ફક્ત એક બુંદ આવેલું છે પરમધામથી, અને એ બુંદને આપણે પચાવી નથી શકતા. ત્યાં તો સાગરોના સાગર પડેલા છે. તો અંદર ડૂબશો તો તમે મોતી, એવું નથી કે એક જ મોતી છે, અસંખ્ય મોતી છે. બસ એને ઢૂંઢવાની જરૂરત છે. એટલે જાતે અંદર ડૂબીને ઢૂંઢો એને મોતીને, કાઢી લાવો. કોઈને સહેલાઈથી મળે, કોઈને અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ન મળે. એનો મતલબ એવું નથી કે મોતી નથી, છે મોતી, પણ જાતે અંદર ડૂબો. સો સુધ પાઈ લલુંદ્રી સે. આ સુધ ક્યાંથી પડી? આપણને તારતમ જ્ઞાનથી મળી આ બધી સુધ. અને આ જે સુધ છે તારતમ જ્ઞાનથી કેમ મળી? કે અંદર ડૂબ્યા ત્યારે એમને સમજ પડી. દેખે ન ઉપલી નજર, દેખે ન ઉપલી નજર, ઉપરની નજરથી ન જુઓ. આજે કોઈ કહ્યું સાચું ન માની લો. જો સિફત કે દિલ મિજા, જો સિફલી કે દિલ મિજાજી, बिन इलम देखे क्यों कर, बिन इलम देखे क्यों कर. આ સંસારના બધા જો આ દિલવાળા છે જૂઠા છે. બધા જ જ્યાં સુધી તારતમ ન આવે ત્યાં સુધી આની શુદ્ધ ન પડે. અને આની અંદર ડૂબશે કોણ? તો આની અંદર ડૂબશે બ્રહ્મ સૃષ્ટિ છે, એ જ ડૂબશે. બીજા કોઈને રસ નહીં પડે આની અંદર, કોઈને રસ નહીં પડે. હા, ભલે અહીંયા સત્સંગની અંદર આવે, ભલે સાંભળે, પણ જે આનંદ છે આનંદ છે મોમીનોને જ મળશે. અંદર ડૂબવા એ જ પ્રયત્ન કરશે. સંસારના લોકો છે એ કેમનું સમજી શકે? કુરાન 11મી સદી પહેલા આવેલી હતી. 12મી સદી ગણો, હવે 12મી સદી. તો ત્યારે આવી હતી 1200 વર્ષ પહેલા. કોઈ એનો અર્થ નથી લઈ શક્યા. ઉપરના માયના સમજી અને બધું જ કરે છે. મગરબમાં સુરત ગયો, પશ્ચિમ દિશામાં નમાજ પડે છે. તમે જુઓ, દજ્જાલ આવશે તો નમાજ પડતા ચપ્પુ ને તલવારો ને બધું લઈને બેઠેલા હોય છે કે દજ્જાલ આવશે તો લડી લઈશું. આ બધા જાહેરી અર્થો લઈને બેઠેલા છે. હવે અહીંયા જયારે તારતમ આવ્યો ત્યારે આ બધી સમજ પડી. તો એ કે છે અહીંયા આગળ, જો સિફલી કે દિલ મિજાજી. સંસારના લોકો આમ જૂઠા દિલવાળા શું કરવાના છે? બિન ઇલમ દેખે ક્यों કર, હુકમે કહું તાદીન કી, જો હક હાદી રૂહો ખિલવત, અબ લો જાહિર ન કાહું એ બકામતા વાહિદત. હુકમે કહું તાદીન કી, પરમધામની વાત કરી રહ્યા છે, તાજની વાત કરી રહ્યા છે. શું કે છે? જો હક હાદી રૂહો ખિલવત, રાજ્ય શામાજી અને રૂહો પરમધામની અંદર, ખિલવત ખાનાની અંદર. ખિલવત ખાના એટલે ખાલી મૂલ મિલાવો એકલો નથી, સમજી લેજો. હવે રંગમહોલ એકલો નથી. રાજ્ય મહારાજ સાથે આપણે જે આનંદની વાત કરેલી છે, જે પ્રેમની વાત કરી છે, એ બધું જ ખિલવત ખાના છે. અને પરમધામના 25 પક્ષ એ આપણા ખિલવત ખાના છે. પરમધામના 25 પક્ષ હોય. હવે તમને એક ઉદાહરણ સરસ આપું આની અંદર. એક ખિલવત ખાના બન્યું તો ખરું બેન. આ ખિલવત ખાના કહ્યું તો સમજી લીધું ખરું. આપણી પાસે બધી જ સાહેબી છે. સંસારની એક એક્ઝામ્પલ આપું છું, સમજવા પ્રયત્ન કરો. સંસારની બધી જ સાહેબી તમારી પાસે છે. ગાડી છે, બંગલા છે, ધંધા છે,
જે જોઈએ પાણી કહેતો દૂધ હાજર થાય, એટલી બધી સાહેબી છે તમારી, જાહો જલાલી છે તમારી. પણ આપણા ધણી જ ન હોય તો આ જાહો જલાલી કરવાની ને શું? ચલો મને કહો. આ બધું જ સુખ તમને છે, પણ આપણો ધણી આપણી પાસે ન હોય તો આ સુખને શું કરવાનું? એ જ રીતે પરમધામનું આપણને બધું જ જ્ઞાન છે, બધી જ સમજ છે, પણ જો રાજ્ય મહારાજના ચરણો આપણા દિલની અંદર ન હોય તો એને શું કરવાનું? એકડા વગરના મીણા બધા જ નકામા છે. મીણાની કિંમત ક્યારે આવે? આગળ એકડો હોય ત્યારે જ આવે. સમજી લેજો. આપણે બધા જ શું કરીએ છીએ કે મીડાને ભેગા કરવા પ્રયત્ન કરીએ છીએ. ભાઈ તમે મીડા ભેગા કરીને કરશો શું? આગળ એકડો નથી તો પહેલા એકડાને મેળવો તો પછી મીડાની કિંમત આવશે, નહીં તો એની કશી કિંમત નહીં હોય. હુકમે કહું તાદીન કી જો હક હાદી રૂહો ખિલવત અબલો જાહેર ન કાહું એ બકા મતા વાહેદત. અત્યાર સુધી આ વાહેદત છે, આ ન્યામત છે, હજુ જાહેર નથી થઈ. અપલ જાહેર ન કાહું, અત્યાર સુધી જાહેર નથી થઈ. કેમ કે એને લેનાર કોઈ નતું, એને લેનાર કોઈ નતું. જ્યારે લેનાર આવે ત્યારે જાહેર થઈ જાય. ટપાલી આપણને ચિઠ્ઠી આપીને જતા રહે. ચિઠ્ઠી તમારા હાથમાં આવી તો ખરી, પણ ચિઠ્ઠી તમારી છોકરાની વહુની હોય, એ ચિઠ્ઠી તમે જોઈ ખરી, હવે એને ખોલીને તમે વાંચો પણ કશી સમજ ન પડે. ભાઈ શું લખ્યું છે? ભાઈ અમને તો કશી ખબર નથી પડતી. હા, આવું આવું લખ્યું છે ખરું, પણ વાસ્તવમાં શું છે કશી સમજ નહીં. પણ જ્યારે એ જ ચિઠ્ઠી તમારા છોકરાની પત્ની વાંચે તો એને બધી સમજ પડી જાય. કારણ કે એની પોતાની ચિઠ્ઠી છે. એમ આ બધી ચિઠ્ઠીઓ આવેલી છે, આ બધી ન્યામત આવેલી છે, એ ન્યામત આ સંસારની અંદર આવેલી છે. કોઈને કશી સુધ નથી, પણ જ્યારે એને લેનાર આવે ત્યારે ભાઈ આ તો મારી ચિઠ્ઠી છે, તો બધી સમજ પડી જાય. જબ નહીં કુછ પેદા હુઆ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ પણ નથી થઈ. આ પહેલાની વાત છે. जब नहीं कुछ पैदा हुआ जमी आसमान और ना कुछ 14 तबक फरिश्ते दुनी जहान. કશું જ નતું, ન ઈશ્વર ન મૂળ પ્રકૃતિ. તા બિનતી કહું મેં, આપા બીતી કહે છે ને, ન થા ઈશ્વર ન થા મૂળ પ્રકૃતિ, કઈ જ નતું. તે પહેલાની વાત છે. ના તબ ચારો ચીજ કો કિન્હો સમારે, ना कुछ चांद तब सूरज न पैदा सितारे. चारों चीज, चार पदार्थ, पृथ्वी जल अग्नि वायु, અને પણ કોઈને સુધ નથી, કશું જ નતું અહીંયા. એ પહેલાની વાત છે. ના કોઈ કહે બેચૂન કો ના હી બેચ ગુના, ના કહેને વાલા બે સબી ના હી બે નમૂન. નિરાકાર, શૂન્ય, નિરંજન, નિર્ગુણ, આ કશું જ નતું. એને કહેને વાળા કોઈ હતું જ નહીં, કઈક હતું જ નહીં. બેચૂન, બે ચગુન, બે સબી અને બે નમૂન. આપણે એને કહીએ છીએ, આ કુરાનના શબ્દો છે, આપણે એને કહીએ છીએ નિરાકાર, નિરંજન, શૂન્ય અને નિર્ગુણ. ના ખાલી તબ હવા શૂન્ય, નાહી લા મકાન, નાહી લા મકાન. લા મકાન એટલે નિરાકાર, કશું જ નતું એમ. ના કુછ કિયા તબ હુકમે, એ જો કહ્યા કુન સુભાન. આ બધું કુંદ થી પેના થયેલું છે. હવે છે શું? તો કુન સુભાન. એ સુભાન લખ્યું છે પાછળ, સાંભળજો.
આની ઉત્પત્તિ આપણે વિરાટ પ્રદર્શનમાં સમજાવી હતી, અને ફરી સમજવું હોય તો ફરી સમજાવીશું. વિરાટ પ્રદર્શન ફરી એકવાર લઈશું કે આ ઉત્પત્તિ કેમની થઈ. પણ આ પહેલા કશું જ નતું. હુકમ આવ્યો નતો. હુકમ ક્યારે આવ્યો? પ્રશ્ન છે કે આ સંસારની ઉત્પત્તિ થઈ કેમ? નવા સુંદર સાથ હોય. આ સંસાર બનાવ્યો શા માટે રાજ્ય મહારાજ? જો આ કશું જ નતું તો બનાવવાની જરૂર શા માટે પડી? પ્રશ્ન થાય ને, થવો જોઈએ. તો આપણો પરમધામનો ઈશ્વરબદ્ધ છે. પરમધામનો ઈશ્વરબદ્ધ છે. હઠ કરીને બેઠા હતા આપણે, એના કારણે આ બધું કરવું પડ્યું. વાસ્તવની અંદર તો આપણને કશી સુધ નથી. આપણને કઈ સુધ નથી, કઈ પહેચાન નથી. પાંચમો ને છઠ્ઠો સાગર ઈશ્ક અને ઇલમ ની પહેચાન નથી. એ પહેચાન માટે જે કઈ થઈ રહ્યું છે, જે કઈ કરી રહ્યા છે રાજી મહારાજ કરે. હવે છે ને પાંચમા ને છઠ્ઠા સાગર ની આપણને સુધ પડી. અહીંયા આગળ શિણગાર જોયો આપણે, બધી સૂઝ પડી ગઈ પાંચમા ને છઠ્ઠા સાગર ની, ઈશ્ક અને ઇલમ ની. રાજી મહારાજ કે હવે મારા ચરણોમાં તમે આવો. હવે બધું મેં તમને આપી દીધું. તમારા દિલને અર્થ કરીને હું બિરાજમાન થઈ ગયો છું. હવે આ બધી નિયામત મેં પણ તમને આપી દીધી. બધું પીરસી દીધું, કશું ખુલ્લું નથી રાખ્યું. આખું પરમધામ અહીંયા લાવીને આવી ગયા. આખું પરમધામ લાવી દીધું, અહીંયા ઉતારી દીધું. હવે તમને કહે છે કે તમારો જે ઈશ્ક વધારે છે એ ઈશ્ક બતાવીને મારા ચરણોમાં જાગૃત થાવ તમે. આપણે જોયું શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત કુરાનની અંદર છે. શરિયત, તરીકત, હકીકત અને મારફત. આપણે હિન્દુ ધર્મને એવું કે છે કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. જે આમ ખલક છે એ શરિયત અને તરીકત થી ચાલશે. એટલે કર્મકાંડ અને ઉપાસનાથી ચાલશે. આમ ખલક એટલે જીવ સૃષ્ટિ છે. અને એની હદ ક્યાં સુધી છે? તો વૈકુંઠ સુધી છે. હવે હકીકત, તો હકીકતનું જે જ્ઞાન છે એ ઈશ્વરી સૃષ્ટિ લઈને ચાલશે. હકીકતનું જ્ઞાન છે એ ઈશ્વરી સૃષ્ટિ લઈને ચાલશે, અક્ષરધામ સુધી. હકીકતનું જ્ઞાન એ જ જાગૃત બુદ્ધિ છે. હકીકતનું જ્ઞાન એ જ જાગૃત બુદ્ધિ છે. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફતનું બંનેનું જ્ઞાન લઈને ચાલશે. હકીકત અને મારફત બંનેનું જ્ઞાન લઈને ચાલશે. તો અહીંયા આગળ એક પ્રશ્ન પૂછ્યો તો આપણે સુંદર સાથને કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એક પ્રશ્ન પૂછ્યો તો આપણે. બ્રહ્મ સૃષ્ટિ છે તો હકીકતના જ્ઞાનની જરૂર શી છે? તો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમારી પાસે જાગૃત બુદ્ધ હશે, જ્યાં સુધી તમને જાગૃત બુદ્ધ હશે ત્યાં સુધી તમે પાતાળથી મોડીને પરમધામ સુધી, પાતાળથી મોડી અને પરમધામના 25 પક્ષ સુધી બધું જ તમે સમજી શકશો. બધું જ, બધી સમજ પડી જશે. પણ જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન હશે તો જ રંગમહોલના દરવાજા ખુલશે. એ વગર દરવાજા ખુલશે નહીં. જેને નિજ બુદ્ધ કહીએ છીએ.
તો જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું? જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું? એ પણ સમજાવેલું છે. આપણે ફરી નવા સુંદર સાથ માટે પણ સમજાવી લઈએ. એક આપણું ફેમિલી હોય, એક દિલથી રહેતું હોય, મમ્મી પપ્પા હોય અને બે બાળકો હોય અને શાંતિથી એક દિલથી રહેતા હોય, ઘરની બધી જ વાત એકબીજાને કરતા હોય, ઘરની બધી જ વાત એકબીજાને કરતા હોય, એકે એક વાતની બાળકોને પણ શુદ્ધ છે અને માતા પિતાને પણ શુદ્ધ છે. પણ માતા પિતાના બેડરૂમની અંદર જે ભાઈ કઈક વાત થઈ રહી છે એ વાતની શુદ્ધ બાળકોને હોતી નથી. અને આ જ ફેર છે નિજ બુદ્ધ અને જાગૃત બુદ્ધની અંદર. જે બાળકોને બધી જ જ્ઞાન છે, ઘરની બધી જ વાત ખબર છે, અને આપણે જાગૃત બુદ્ધ કહીએ છીએ. પણ જે બાળકોને જેનું જ્ઞાન નથી, જે પતિ પત્નીના બેડરૂમની વાત છે એ બાળકોને સમજ નથી, એને આપણે નિજ બુદ્ધ કહીએ છીએ. કિરંતનની અંદર એક પ્રકરણ છે, એની અંદર કે છે સ્વામીજી કે ધણીજીના બતાવેલા માર્ગ પર હું ચાલ્યો તો અક્ષરધામ સુધી પહોંચી ગયો. હવે અક્ષરધામથી પરમધામ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. રંગમોહનના દરવાજા પ્રેમ વગર નહીં ખુલે, ઈશ્ક વગર નહીં ખુલે. ગમે એટલા આપણે હકીકતની અંદર રહીએ, ગમે એટલી આપણી પાસે જાગૃત બુદ્ધ હોય, પણ જ્યાં સુધી નિજ બુદ્ધ નહીં આવે ત્યાં સુધી પરમધામના દરવાજા ને રંગમોહનના દરવાજા નહીં ખુલે. માફ કરજો. એક બકાન નૂર મકાન, તે ઘડી હતું શું? તો એક બકાન નૂર મકાન, અક્ષરધામ. નૂર મકાન એટલે અક્ષરધામ, લા મકાન એટલે નિરાકાર, નૂર મકાન એટલે અક્ષરધામ. એક બકાન નૂર મકાન, આગુ નૂર તજલ્લા, રહ્યા જબ્રાહીલ હદ નૂર કી, આગુ પહોંચે રસૂલા અલ્લાહ. રહ્યા જબ્રાહીલ, આગુ નૂર તજલ્લા. નૂર તજલ્લા શું છે? નૂર તજલ્લાની તજલ્લાથી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતું. તો અક્ષરધામથી પરમધામ જવા માટેનો જે અક્ષ માર્ગ પર જો પરમધામની અંદર જ અક્ષરધામ આવી ગયેલું છે, તો અક્ષરધામથી રંગમહોલ જવા માટેનો જે માર્ગ છે, એ જે કંઈક માર્ગ છે એ માર્ગ પર ચાલુ હોય તો નિજ બુદ્ધ જોઈશે. રહ્યા જબ્રાઈલ હક નૂર કી. જબ્રાઈલ ફરિશ્તો ક્યાં? કે અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અને એટલા માટે કબીર સાહેબે પણ કહ્યું છે, અક્ષરની 5 વાસનાની એક વાસના છે કબીર. 5 વાસનાઓની અંદર સૌથી આગળ હોય તો કબીર સાહેબ છે. કબીર સાહેબે પણ કહ્યું છે, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. કબીર સાહેબ પણ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતા. જબ્રાઈલ ફરિશ્તો પણ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો.
એક રસૂલ સાહેબ શું કે છે? આગુ પહોંચે રસૂલ અલ્લાહ, એક રસૂલ સાહેબ. તો અહીંયા રસૂલ સાહેબ છે કોણ? જૂના સુંદર સાહેબને બધી સમજ છે, પણ જે નવા જોઈન્ટ થયા હોય એમના માટે રસૂલ સાહેબ છે કોણ? પહેલા આપણને કહી દીધું કે કશું જ નથી. સાંભળજો હવે, પહેલા આપણને અહીંયા જણાવી દીધું કે કશું જ નથી, ફક્ત બે જ છે, એક અક્ષરધામ અને રંગમોલ. એના સિવાય કશું છે જ નહીં પરમધામ ની અંદર, બીજું કોઈ છે જ નથી અહીંયા આગળ. કઈ કરતો કઈ જ નતું. એટલા કહે છે કે પહેલે કહું અવ્વલ કી, પહેલે કહું અવ્વલ કી. પરમધામ ની પહેલાની જે વાત કરું છું એ આ કહું છું, ચોપાઈ નંબર પહેલી. પહેલે કહું અવ્વલ કી, એના સિવાય કશું હતું જ નહીં. તો આ રસૂલ સાહેબ છે કોણ? તો સચ્ચિદાનંદ, સતચિત અને આનંદ, રાજજી મહારાજનું સત સ્વરૂપ, જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. ચિદ્ગન સ્વરૂપ રાજજી મહારાજ પોતે, અને આનંદ સ્વરૂપ શ્યામા મહારાણીજી. હવે જે રાજજી મહારાજ છે એ સતની અંદર પણ જઈ શકે છે, સત સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, અને આનંદ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. બંને. રાજજી મહારાજ સતની અંદર પણ જઈ શકે છે અને આનંદની અંદર પણ જઈ શકે છે. એનું ઉદાહરણ આપ્યું તું સુંદર સાથને. પોલીસ ઓફિસર છે, જ્યારે બહાર જાય છે, એની નોકરી પર જાય છે, ત્યારે એનું બધું જ કામ એ દંડાથી કરતો હોય છે, સત્તા વાપરે છે ત્યાં આગળ. અને એ જ સત્તા જો ઘરે લઈને આવે તો, એ દંડો ઘરે લઈને આવે તો મેરી ઘરમાં ન પેસવા દે કે ભાઈ તમારી બધી સત્તા બહાર રાખો, અહીં કશું નહીં, ઘરમાં કશું નહીં. ઘરમાં ન ચાલે. ઘરમાં કોનું ચાલે? તો ભાઈ ઘરમાં મારું ચાલતું નથી, મારી પત્નીનું ચાલે. એમ પરમધામની અંદર રાજ કોનું છે? તો સામા મહારાણીજીનું છે. પરમધામની અંદર રાજ કોનું છે? તો સામા મહારાણીજીનું રાજ છે. ત્યાં આગળ રાજજી મહારાજનું, ત્યાં અક્ષરબ્રહ્મનું રાજ નથી, સત્તાનું રાજ નથી. જે 4 સાગર બતાવ્યા આપણને, શ્યામા મહારાજના 8 સાગર અને 4 સાગરનું સુખ પરમધામની અંદર છે. તો કયા સાગરો? શ્યામા મહારાજના સાગરો નું સુખ આપણને જે બતાવ્યું હતું એ. બીજો, ત્રીજો, પાંચમો ને સાતમો સાગર. બીજો, ત્રીજો, પાંચમો ને સાતમો સાગર શ્યામા મહારાજના સાગર છે. પહેલો, ચોથો, છઠ્ઠો ને આઠમો સાગર રાજજી મહારાજના સાગર છે. તો આ રસૂલ સાહેબ છે એ છે કોણ? તો રસૂલ સાહેબ બીજું કોઈ નથી, એ અક્ષર બ્રહ્મ છે. રોજ ચાંદની ચોકે દર્શન કરીને પાછા આવેલા છે, પાછા આવે છે, એ જ અક્ષર બ્રહ્મ છે. આગુ પહોંચે રસૂલ અલ્લાહ, આગુ પહોંચે રસૂલ અલ્લાહ. જબરુત લાહુત દો બકા હાદી રૂહે લેકે લેવે લજ્જત એ પાતશાહી હક કી બીચ નૂર વાહિદત. જબરુત લાહુત દો બકા. હવે જબરુત એટલે શું છે? એને પણ અક્ષરધામ કહેવામાં આવે છે. અને લાહુત એને પરમધામ કહેવામાં આવે છે. ખરેખર લાહુત એટલે પરમધામ નથી, માફ કરજો. અહીંયા લખ્યું છે બધા પરમધામ પરમધામ કરે છે, પણ વાસ્તવની અંદર જો બારીકીથી જોઈએ તો લાહુત એટલે પરમધામ નથી. નવું કંઈક જાણવાનું મળ્યું. કારણ કે આપણી ગ્રંથિ છે ને, એટલે લાહુત એટલે પરમધામ, લાહુત એટલે પરમધામ. તો પછી પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. પરમધામની અંદર અક્ષરધામ પણ પરમધામની અંદર આવેલું છે. હવે તો પરિક્રમા તમે જોઈ લીધી બધી જ, પરમધામના 25 પક્ષની પણ સમજ પડી ગઈ.
તો લાહુત એટલે રંગ મહોલ છે. રાહુત એટલે લાહુત છે શું? તો રંગ મહોલ છે. પણ આપણે એક જ કે ભાઈ પરમધામના 25 પક્ષ છે, સામા મહારાજનું રાજ છે, એટલે આપણે લાહુત એટલે પરમધામ કહી દઈએ છીએ. કેમ અક્ષરધામ નથી કહેતા? કારણ કે ત્યાં અક્ષરબ્રહ્મની લીલા નથી, એટલા માટે. ત્યાં સામા મહારાજજી આનંદ સ્વરૂપની લીલા છે, એટલે લાહુત એટલે આપણે પરમધામ કહી દઈએ છીએ. પણ વાસ્તવમાં પરમધામ નથી, રંગ મહોલ છે. પરમધામની અંદર અક્ષરધામ અને રંગ મહોલ બંને આવેલા છે, સામસામે. પણ આપણે લાહુત એટલે પરમધામ કહીએ છીએ. એની પાછળનું કારણ આ જ છે, બીજું કોઈ કારણ નથી. કે ત્યાં આગળ શ્યામા મહારાજની લીલા છે, એમનું રાજ ચાલે, આનંદ સ્વરૂપની લીલા છે આખા પરમધામની અંદર. અક્ષરબ્રહ્મની લીલા પરમધામની અંદર નથી હોતી. અક્ષરબ્રહ્મની લીલા યોગમાના બ્રહ્માંડની અંદર હોય છે. જબરુત લાહુત દો બકા હાદી રૂહે લેવે લજ્જત. એ પાતશાહી હક કી બીચ નૂર વાહે દત્ત. શ્યામા મહારાજજી અને રૂહો રાજ્ય મહારાજ સાથે જે આનંદ લે છે, એક દિલીની વાત છે ત્યાં. આપણે બધા જ ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે પરમધામની અંદર આપણે બધા કેવી રીતે બેસીએ છીએ? તો દાડમની કરીઓની જેમ બેઠેલા છે. જો અહીંયા આગળ નજીક બેઠા હોય તો કોઈ ભાઈ આગો જા, આ ભાઈ હિન્દુ છે, આ મુસલમાન છે, આ નેપાળી છે, આ પંજાબી છે. અહીંયા કેવું કરીએ છીએ? આપણે બધા એક જ છીએ. આ બેને આવું કહ્યું, આ બેને આવું કહ્યું. છોડો, એક દિલી ક્યારે આવશે? સમજીને ગ્રહણ કરો. કારણ કે જો સમજીને આપણે ગ્રહણ નહીં કરીએ તો અહીંયા આગળ તો શૈતાન બેઠેલો જ છે. અહીંયા શૈતાન બેઠેલો છે, રાહ જોઈને જ બેઠેલો છે કે ક્યારે તમે ગલતી કરો ને હું ચડી બેસું એની ઉપર. ગલતી કરો મીન્સ ક્યારે તમે લૂઝ મૂકો, ભાઈ થાય છે હમણે, એ થયું થાય છે, એ જ શૈતાનનું સ્વરૂપ છે. છોડો. અબલીસ બેઠેલો છે, એ લેવા નહીં દે. જ્યારે બુદ્ધિ પ્રજ્ઞા બનશે ત્યારે આ બધી નીડ મળશે તમને. એ પણ કહેલું છે. પ્રજ્ઞા બનશે, સ્થિર પ્રજ્ઞા બનશે ત્યારે આ બધી નીડ મળશે. નહીં તો તમને ભલે પ્રજ્ઞા મળી હોય, એ સ્થિતિ પર આવ્યા હોય, પણ એ જો પ્રજ્ઞા સ્થિર નહીં હોય તો ક્યારે તમે જતા રહેશો માયાની અંદર, એની પણ સુધ નહીં પડે. ઉદાહરણ જુઓ તમે ઉદાહરણ જુઓ. 50,000 વર્ષ સુધી તપસ્યા કરનાર વિશ્વામિત્ર, એક મેનકાએ એમનું આખું 50,000 વર્ષનું તપ ભંગ કરી નાખ્યું. जब न्यामत पाई हक की खुली मुसाब हकीकत, जब न्यामत पाई हक की ખુલી મુસાબ હકીકત, ત્યારે બધી જે ગૂંચ હતી, બધી કડીઓ હતી, બધી જ કડીઓ ખુલી ગઈ. હવે જે બધા સંશયો હતા, કડીઓ મીન્સ બધા જે સંશયો હતા, એ બધા જ સંશયો દૂર થઈ ગયા. બધી જ સમજ પડવા મળી આપણને. જે કઈ આપણને સમજાતું નતું એ બધું જ સમજાવવા લાગ્યું. तब सब विद पाइए हक अर्श, तब सब विद पाइए हक अर्श मार्फत. હવે જો આપણને સમજાયું હોય, આ બધા જ નું આપણને સમજ પડી ગઈ હોય,
તો પછી આપણે કરવું શું જોઈએ? આપણો માર્ગ કયો છે? હક અર્થ માપક આપણું લક્ષ્ય છે. લક્ષ્ય કદાપી ન ભૂલો. ભલે આપણે બધું જ અહીંયા કરતા હોઈએ, પણ આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય ન ભૂલો કદાપી. અને લક્ષ્ય શું છે? કે આપણે આપણી પર આત્મમાં જાગૃત થવું, રાજ્ય મહારાજના દર્શન, એમની સાથે બેસીને વાતો, ફરી જેવું હતું ને એવું ચાલુ થઈ જાય. આપણું લક્ષ્ય આ છે. આપણે બધા લક્ષ્યથી હટી રહ્યા છીએ. આપણે બધા જ લક્ષ્યથી હટી રહ્યા છીએ. હકીકતની અંદર ફરી રહ્યા છીએ. આપણે બધા જ હકીકતની અંદર ફરી રહ્યા છીએ. હકીકતમાં છોડો. જે કંઈક હકીકત મળી છે એટલી ઇનફ છે. રાજ્ય મહારાજના ચરણોની અંદર જવા માટે જે કંઈક આપણને નિયામત, હકીકતની નિયામત મળી છે એટલી ઇનફ છે, પૂરતી છે. આપણો માર્ગ છે, મારફતનો માર્ગ છે. નહીં તો રંગમોહનના દરવાજા નહીં ખુલે. હકીકત છે એ પણ રાજ્ય મહારાજની જ છે. રાજ્ય મહારાજની નિયામતથી એ હકીકત ખુલે છે. એવું ન વિચારશો કે હકીકત જુદી છે. એ પણ રાજ્ય મહારાજની નિયામત છે. તબ સબ વિદ પાઈએ ખુલી મુસાફ હકીકત. એ પણ રાજ્ય મહારાજની નિયામત છે. અને એ નિયામત રાજ્ય મહારાજ નિયામત આપે છે ત્યારે એની સમજ પડે છે. એ વગર એની સમજ પડતી નથી. પણ એ નિયામતની સમજ પડ્યા પછી જો આપણે મારફતના માર્ગે નહીં ચાલીએ, ઈશ્કના માર્ગ પર નહીં ચાલીએ, તો રંગમહલમાં પહોંચાવશે નહીં. ઈશ્કનો માર્ગ અપનાવવો પડશે, અપનાવવો પડશે, અપનાવવો પડશે. એટલા માટે તો સ્વામીજીએ કહ્યું, તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. तुमको इश्क उपजाने करूं सो अनेक उपाय. निस्दिन गइए प्रेम से श्री युगल स्वरूप के चरण. युगल स्वरूपना चरण તમે ગ્રહણ કરો અને પાછું શું કે છે? ઓર નિર્મલ હોના આઈસો ધામ વર્ણન. માયાની અંદર ભટકો નહીં, તો પરમધામના 25 પક્ષની અંદર રાજ્ય મહારાજ સાથે ઘૂમો. રાજ્ય મહારાજ સાથે એકલા ઘૂમવાની વાત નથી. ધનીને લઈને ઘૂમો. એટલે જ આપણે ચિત્વાની જુદી જુદી કરાવીએ છીએ. તો બધા જ ચિત્વાની અંદર આપણે કે રાજ્ય મહારાજ મને અહીંયા લઈ ગયા, અહીંયા લઈ ગયા, આ રમત કરાવી, પેલી રમત કરાવી. એમને સાથે લઈને ચાલીએ છીએ આપણે. जिनको हक मेहर सो आप करे हिदायत. રાજ્ય મહારાજ જેની પર મહેર કરે છે અને આ બધી જ નિયામત આપે છે. પહેલા શું કરે છે રાજ્ય મહારાજ? સો પહેલે બનાવે વજૂદ. આપણું પેલું વજૂદ બનાવે, પરિપક્વ કરે અને ત્યાર પછી આ નિયામતનું એક બુંદ આપે. जिनको हक मेहर सो आप करे हिदायत सो सबे विद बुझही अर्स बका निस्बत. તો પછી આ બધી જ તમારી જે સંશયો છે, ગાંઠો છે, બધી જ ખુલી જાય. રાજ્ય મહારાજ જેની પર મહેર કરે એની પર બધું જ ખુલી જાય. અને રાજ્ય મહારાજ બીજા કોઈની પર મહેર નથી કરવાના. જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, જે નિસ્બત હશે, અહીંયા લખ્યું છે અર્થ બકા નિસ્બત. અર્થ બકા નિસ્બત, કે જેની નિસ્બત છે એની પર જ આ મહેર કરશે. તો બીજા કોઈ સુંદર સાથે પ્રશ્ન થાય પાછો થવો જોઈએ કે શું અમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય તો રાજ્ય મહારાજ અમારી પર મહેર નહીં કરે? અવશ્ય કરશે મહેર. મહેર અવશ્ય કરશે.
તમારી પર રાજી આપણી પર રાજી મહારાજ મહેર કરશે, અવશ્ય કરશે, પણ એની અંદર એ મહેર અને આ મહેરની અંદર ફેર છે, તફાવત છે. તમારી પર રાજી મહારાજ મહેર કરશે તો તમારા પર જનન મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશો. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો. તમને મુક્તિ, અખંડ મુક્તિ આપશે. આપણે બધાને જો બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય તો અખંડ મુક્તિ આપશે, અને જો બ્રહ્મ સૃષ્ટિ છે તો રાજ્ય મહારાજની ચરણોની અંદર પર આત્મની અંદર જાગૃત થઈશું. સ્વામીજી સાથે પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા. 5000 સુંદર સાથ હતા. 5000 ની અંદર 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી ને બીજી બધી આમ ખલક હતી. તો શું એમને નિધ નહીં મળી હોય? અવશ્ય મળેલી, પણ એમને અખંડ બહિસ્તી મળે. એમને અખંડ બહિસ્તી મળે. अर्श दिल एही हकीकी, अर्श रूहे मोमिन, अर्श दिल एही हकीकी. આ જે નિયામત છે એ નિયામત તમને બધી મળી રહી છે, એ રાજ્ય મહારાજની મહેરથી મળી રહી છે. રાજ્ય મહારાજ મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન છે, એટલા માટે આ નિધ મળી રહી છે. નહીં તો જો આમ ખલક હોય તો આની અંદર એને ચેન. ભાઈ આ બધું શું કહી રહ્યા છે, સમજ નથી પડતી અમને. વાણી એટલી સરળ બનાવેલી છે, વાણી એટલી સરળ બનાવેલી છે, છતાં આપણે એક કહે છે ને કે વાણીમાં બાળક તોતલાની જેમ બનાવેલી છે, એકદમ સરળ અને સિમ્પલ. કહું મેં હિન્દુસ્તાની, એક સરળ અને હિન્દુસ્તાની હિન્દી ભાષાની અંદર લખેલી છે. નહીં તો બધા જ ધર્મગ્રંથો જો તમે સંસ્કૃતની અંદર લખેલા છે, તો અહીંયા સ્વામીજીએ હિન્દીમાં કેમ લખ્યું? સરળ બનાવવા માટે, બધા સુંદર સાથ સમજી શકે એટલા માટે. છતાં પણ આપણે બધા જ હજુ પાછા સંસ્કૃતમાં પાછા વળી રહ્યા છીએ. શી જરૂર છે? હવે એકવાર સમજ પડી ગઈ આપણને, પછી સંસ્કૃત વાપરવાની જરૂર શા માટે છે? તમે ઉચ્ચ છો એ બતાવવા માટે દુનિયાને? તમારે જે કંઈ કહેવું હોય સરળ ભાષામાં કોને? જો એ જ બધું બતાવું હોત તો સ્વામીજીએ ન બતાવ્યું હોત, સંસ્કૃતની અંદર ન કર્યું હોત. શી જરૂર છે? પોતાની જાતને ઉચ્ચ બતાવવાની જરૂર શી છે? આપણે બધા એક જ છીએ. જો એક હઈએ તો પછી સરળ ભાષામાં સમજાવતા કેમ નથી? સમજાવો સરળ ભાષામાં, બને ત્યાં સુધી જેટલું સરળ બને એટલું સમજાવવા પ્રયત્ન કરો. સુંદર સાથને અંદર ને અંદર ગુચાવો નહીં. પણ એક તો પહેલામાં પહેલા સુંદર સાથ આવતા હોય અને આવીને પાછું જો આ બધું ચાલુ કરી દે તો ભાઈ આ તો શું કે છે, કશી સમજ નથી પડતી. સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરો. સો સબે વિદ બુજહી અર્થ બકા નિસ્બત, બધી જ સમજ પડી જશે. अर्श दिल यही हकीकी, अर्श रूहे मोमिना. આજ નિયામત છે, અને આ નિયામત કેનો મળે? अर्श रूहे मोमिन, જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એને રહે દરગાહ બીચ અસલ. દરગાહ કોને કહ્યું છે? રંગમહોલ ની અંદર પરમધામ ની અંદર જે આપણી અસલ મીન્સ આપણી પર આત્મ છે. આપણું ઠેકાણું ક્યાં છે? તો આપણું ઠેકાણું પરમધામ છે. પરમધામની અંદર રંગમહોલની અંદર આપણે રહે છે. આપણું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. આ જે અક્ષ છે, આ જે વજૂદ લઈને બેઠા છે, એની પર તો આપણી સુરતા આવેલી છે. અહીં બેસીને બધું જોઈ રહ્યા છીએ. આપણે આ બધો ખેલ જોઈ રહ્યા છીએ. આત્મા કશું નથી કરતી, બેઠી બેઠી જોયા કરે છે. પણ ફરક એટલો છે કે આત્મા જો બળ કરે, જોયા પછી આ બધું બળ કરે, આ બધું નિધ લીધા પછી જો આત્મા બળ કરશે તો આ જે જીવ છે, જે જીવ પર બેઠી છે, એ જીવની મદદથી
જીવની મદદથી આત્મા એટલી બળ નથી કરી શકતી. અહીંયા આગળ આ જીવની મદદથી તમે પરમધામની અંદર જાગૃત થશો અને જે આત્મા છે, આ જીવ છે, એ જીવને પહેલી બહિસ્તી મળશે. આ જીવને પ્રથમ બહિસ્તી મળશે. સુરત અરસતન ખાસલ ખાસ રૂહે કહી. હવે કોઈ રૂહ કે, મોમિન કે, ખાસલ ખાસ કે, બ્રહ્મ સૃષ્ટિ કે, આ બધા જ મોમિનો માટે વપરાયેલા છે. બધી જ બ્રહ્મ સૃષ્ટિ છે. આ બધા જુદા જુદા શબ્દો, એક જ એનો અર્થ એક જ છે. ખાસલ ખાસ રૂહે કહી એ અહમદ ઉમત પણ બ્રહ્મ સૃષ્ટિ માટે વપરાયેલું છે. એ અહમદ ઉમત ભાઈ કહે મોહમ્મદ કે હક ખાસી ખિલવત. જે રૂહો કહે છે, રૂહો કે, ઉમત કે, ખાસલ ખાસ કે, મોમિન કે, બ્રહ્મ સૃષ્ટિ કે, આ બધું રૂહો માટે વપરાયેલું છે. એ અહમદ ઉમત भाई कहे मोहम्मद के, भाई कहे मेरे भाई तो और है. કહ્યું તું ને મોહમ્મદ સાહેબે, રસૂલ સાહેબે કહ્યું તું કે મેરે ભાઈ તો और है. ભાઈ કહે મોહમ્મદ કે હક ખાસી ખિલવત. આખિરને વક્ત આવશે. જે જમાત કહેતી, જે બ્રહ્મ સૃષ્ટિનો કાફલો હતો, એ આખિરનો વક્ત આવશે. देखो बड़ाई मोहम्मद मासुक कहावे हक. देखो बड़ाई मोहम्मद, રાજી મહારાજની બડાઈ તમે જુઓ. બડાઈ મીન્સ કે હું તમારી મોટો છું, નાનો છું, ના. એક દિલની અંદર કોઈ બડાઈ, કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી, કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી. પ્રેમની અંદર કશું ના આવે, ઊંચ નીચ કસા ના આવે. આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ શીખ છે, ઈસાઈ છે, કશું ના આવે. આત્મા નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, શીખ નથી, ઈસાઈ. આ બધા ભેદ તો આ સંસારે પાડેલા છે, આ સમાજે પાડેલા છે. ઊંચ નીચ. દેખો બડાઈ મોહમ્મદ કી. કેમ બડાઈ મોહમ્મદ ની બતાવી છે કે પોતાની જાતને માસુક કે છે. આશિક હોવા છતાં માસુક કહાવે હક. બધું જ રાજ્ય મહારાજ કરી રહ્યા છે, છતાં પોતાની જાતને માસુક કહાવે છે. અને આપણે જો કંઈક થોડું કર્યું હોય તો મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં તો આ જવાબ આપ્યો તો, મેં તો આ કર્યું તું. એ ક્યારે નીકળશે? ના, હું કહું એ જ સાચું. છોડો આ બધું. જ્યાં સુધી આપણું મેંપણું નહીં નીકળે, ત્યાં સુધી આ ન્યામત ને સમજી નહીં શકો. આ જે સમજવું હશે, મારફત સમજવી હશે, તો એક દિલી થવી પડશે, એક દિલી લાવવી પડશે. તો આ મારફત સમજશો, શું રહસ્ય છે સમજી શકશો. જો પતિ પત્ની એક દિલથી રહેતા હોય તો મારું તારું ન હોય, આપણું જ આવે. મારું તારું ન હોય, આપણું જ આવે. इनके सरबर दूसरा कोई नहीं बुजुर्ग. એના સિવાય બીજું કોઈ છે જ નહીં. આવું રાજી મહારાજ જો તમે, આપણા કરતો તો વૃક્ષ સારા, આપણા કરતો તો વૃક્ષો સારા છે. કેમ? જો આપણને કંઈક થોડીક નિયામત મળી ગઈ હોય ને, તો આપણે કુદાકૂદ કરીએ. મને આવડે છે, આમ છે, તેમ છે, આપણે બધા જ આવું કરીએ. વૃક્ષને જો એમને નિયામત મળે છે, એમને ફળ આવે છે, તો નરમ બને છે, ઝૂકે છે.
ઝૂકતા શીખો. બસ આ ન્યામત મહત્વની વસ્તુ છે. ઝૂકશો તો આપણો અહમ જશે, મેં પણ જશે. જે કંઈક કરાવે છે રાજજી મહારાજ કરાવે છે. જે કંઈક મળી રહ્યું છે, જે કંઈક આપી રહ્યા છે રાજજી મહારાજ આપી રહ્યા છે. આપણે તો કશું નહીં. જે કંઈક બોલે છે રાજજી મહારાજ કહી રહ્યા છે. બસ તું હી તું પર ચાલશો તો આનો આનંદ મળશે. અને જો મેં પણ આવ્યું તો રાજજી મહારાજ થી જુદા થશો. રાજજી મહારાજ થી જુદા પડશો. दो हिजाब जब मोती के बीच रहा साल 70, हक मोहम्मद दो हिजाब में आखिर बातें करी इन भेर. दो हिजाब जब मोती के, બે પડદાની વાત કરી છે અને પડદાનો જે સમય છે 17 વર્ષનો બતાવેલો છે. 70 વર્ષનો. સમજવા પ્રયત્ન કરજો. હવે હવે 70 વર્ષનો જે પ્રયત્ન જે બતાવ્યો છે, તો 70 વર્ષ કયા? તો એ 70 વર્ષ છે 1678 થી. હવે 1678 કેમ? તો ધણી દેવચંદ્રજી 1638 એમનો જન્મ થયો. 1638 એમનો જન્મ થયો અને 1678 ની અંદર એમને તારતમ સાક્ષાત્કાર થયો 40 વર્ષની ઉંમરે. એટલે 1678 થી 1748 1678 થી 1748 તો 48 વર્ષ કેમ? અરે આ 70 વર્ષનો ગાળો છે એ કેમ? તો 1748 ની અંદર આ મારફત સાગરનું અવતરણ થયું. 1748 થી 1751 સુધી આ 70 વર્ષનો ગાળો આ બતાવેલો છે. આ ચોપા અહીંયા દોડાવીએ પછી થોડો સુંદર સાથ સત્સંગ કરવા પ્રયત્ન કરે, સમજવા ચર્ચાની કરવા પ્રયત્ન કરે. કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકે છે. दो हिजाब जब मोती के बीच रहा साल 70, हक मोहम्मद दो हिजाब में आखिर बातें करी इन भेर. आखिर बातें करी इन भेर. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की. सरस सुंदर